વરસાદ શરૂ થઈ ગયો છે, પરંતુ દ્વારકામાં પુલનું કામ પૂર્ણ ન થતા હવે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। બાણવડ નજીક ગરાસ વિસ્તારમાં પુલનું કામ ચાલુ છે। આ કામ પૂર્ણ ન થતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। આ પુલનું કામ પૂર્ણ થાય તે પહેલા જ ગ્રાન્ટ પૂર્ણ થઈ ગઈ। પુલ માટે ફાળવેલ 15 લાખની ગ્રાન્ટનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ પુલ બાંધવાનું હજુ પણ બાકી છે। 15 લાખમાં કામ પૂર્ણ નહીં થાય છતાં પણ મંજૂરી આપી દેવામાં આવી હતી ને અલગથી ગ્રાન્ટ ફાળવી કામ પૂર્ણ કરવા માટે હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે। મારા વાડી વિસ્તારમાં પુલનું કામ લગભગ 4-5 મહિનાથી ચાલુ થયેલ છે અને કીધું હતું કે વાંથી ઓલી કોટથી આ છેડે અડાડી દે એટલી 2 કોરા દિવાલ કરવાના છે। આ નદી આવે ત્યારે જો ઓલે વાંથી આ લગભગ 100 ફૂટની આઈ નદી ને ઉપરથી વહી જાય ન પછી નદી આવે તો છોકરાને અમે ભણવા મૂકે હગીએ। 2 શિક્ષકો આકો રહીએ, એ શિક્ષકો ભણાવાય ન જે હગે નિહારી, ન દૂધ દેવા જે હગીએ કે ન ટાબરિયાની મૂકવા કાંઈ નિહારી જે હગીએ। પરવા માંડા હાજા અમારા ડોહલા પડ્યા હતા, 10 જણાની વાડી વાળાને ભેરા કરે ખાટલામાં નાખીને એટેક આવ્યો તો મહારાજ બાપાની આથી કાઢ્યા હતા બારોબાર માન જોવા દવાખાને પુગાડ્યા હતા। જૂના ભૂતવડથી આગળ જે નજરે પડે છે તે કોજવે મોટા પુલનું કામ આપણે ભાણવર નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી દરમિયાન મંજૂર થયેલ હતું। જે સામે નજરે દેખાય છે એમાં વિસ્તારના ખેડૂતોની રજૂઆત આવતા અમે સ્થળ મુલાકાત લીધી। જે પ્રમાણે નદીમાં હાઈડ છે, જે કામ છે એ કામથી બંને બાજુની જે જગ્યા છે એમાં 50-50 ફૂટના ગાળા છે। એટલે કદાચ માનો કે ખાલી 5 ઇંચ વરસાદ થાય ને તો એ પુલ ને પુલની બાજુની જગ્યા અને ખેડૂતોને મોટું બધું નુકસાન થાય એમ છે। એટલે ખરેખર આ રીતે ન ચાલે। આમાં એક અધિકારીઓની મિલીભગત હોય એવું મને લાગે છે। આમાં જનરલી સ્થળ વિઝિટમાં એવું છે ભાણવરમાં ઘણા બધા કામ ચાલુ હોય એટલે બધી જગ્યાએ આપણે એકારે સ્થળ વિઝિટ કરતા હોય એવી રીતે સ્થળ વિઝિટ આની ચાલુ હોય। સાહેબ, કેટલી વખત સ્થળ વિઝિટ કરવામાં આવી છે ને કુલ કેટલી રકમની ગ્રાન્ટ હતી? આ ગ્રાન્ટ આપણે 15 લાખની હતી, એની ક્વોન્ટિટી પૂરી થઈ છે। સ્થળ વિઝિટ એ જ તમને કહું છું, એનો કોઈ ચોક્કસ આપણે હોય નહીં। ઘણી જગ્યાએ 1-2-3 કામ ચાલુ હોય, ઘણી જગ્યાએ ડામર કામ ચાલુ હોય, એટલે બધી સાથે એક વિઝિટ ચાલુ હોય બધી જગ્યાએ।